નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણા વિડીયોની અંદર જીસેટ 2023નું પેપર 1નું સોલ્યુશન જોવાના છે। તો સૌથી પહેલાં જો ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂર શેર કરવા વિનંતી છે। તો સૌથી પહેલો પ્રશ્ન છે એક્સ અને વાયને જોડવાનો છે। તો એક્સ અને વાયને જોડવાનો છે તો સૌપ્રથમ આપણે અહીંયા તમે જોઈ શકો છો એક્સ પહેલું આપેલું છે પ્રોક્સિમિક્સ, કાઇનેસિક્સ અને હેપ્ટિક્સ, બરાબર। અને અહીંયા વાયમાં આપેલું છે સ્પર્શનો વિયોગ, શારીરિક હાવભાવ અને અંતરનો ઉપયોગ આપેલું છે। તો અહીંયા જે મારો સાચો જવાબ છે 1C આવશે, 2B અને 3A, એટલે કે પ્રોક્સિમિક્સ એટલે 1C, અંતરનો ઉપયોગ આવશે। કાઇનેસિક્સ છે એ શું આવશે? બી, શારીરિક હાવભાવ, અને 3 હેપ્ટિક્સ છે એ સ્પર્શનો વિયોગ આવશે। ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ છે। બીજા પ્રશ્નની વાત કરીએ તો પ્રત્યાયનમાં અંતર છે એ અંતરના ઉપયોગને શું કહેવામાં આવે છે? તો એને આપણે પ્રોક્સિમિક્સ તરીકે આપણે ઓળખીએ છીએ। આન્સર એ તમારો સાચો જવાબ આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન છે શબ્દનો અર્થાત્મક અર્થમાં શું આવશે? વ્યક્તિગત અર્થ, ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે પ્રત્યાયન પ્રક્રિયામાં ગ્રહણ કરનાર એટલે કે રિસીવર જેને કહીએ છીએ તો રિસીવર શું કરે છે? સંદેશાનું રૂપાંતર કરે છે। ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે આની અંદર। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે ડેમોફોબિયા, અહીંયા કંઈક ખામીની વાત કરેલી છે કે આ ડેમોફોબિયા છે એ શેનાથી સૂચિત કરવામાં આવે છે? ડેમોફોબિયા કોને કહેવામાં આવે છે? તો અહીંયા જે પણ આપેલું છે એને આપણે ડિટેલમાં થોડુંક માહિતી લઈ લઈએ કે ડેમોફોબિયા છે એ જો ભીડનો ભય હોય એટલે કે ફિયર ઓફ ક્રાઉડ્સ, જ્યારે ભીડ વધારે હોય તો દરેક અમુક વ્યક્તિને હોય છે કે ભીડનો ભય હોય તો એને આપણે ડેમોફોબિયા તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછી ફિયર ઓફ પબ્લિક સ્પીકિંગ, એટલે કોઈને જાહેરમાં પબ્લિક સ્પીકિંગ એટલે કે બોલવાનું હોય તો એને શું કહેવામાં આવે છે? કયો ડર, કયા પ્રકારનો ડર કહી શકાય આપણે? તો એને ગ્લોસોફોબિયા તરીકે આપણે ઓળખી શકીએ છીએ। કોઈ વ્યક્તિને શું હોય કે મૃત્યુનો ભય હોય તો એ મૃત્યુના ભયને આપણે કયો ડર કહેવામાં આવે છે? તો થેનેટોફોબિયા તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ। ત્યાર પછી નિષ્ફળ થવાનો ભય છે એને એટિકીફોબિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। તો આપણે એક પ્રશ્નની અંદર જ આપણે અલગ અલગ ચારેય ટોપિક છે અથવા ચારે જે પ્રશ્નો છે, બરાબર, ચારેયની વસ્તુ આપણે વાત કરી નાખી। એટલે હવે પછી જો આ ડેમોફોબિયાની જગ્યાએ તમે ગ્લોસોફોબિયા એવું પણ પૂછી લે તો પણ તમને યાદ રહી જશે, બરાબર। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે કે નીચેનામાંથી કઈ સંસ્થા ભારતમાં ગુણવત્તાયુક્ત તાંત્રિક અને મેનેજમેન્ટ ઉચ્ચ શિક્ષણ માટે જવાબદાર છે? તો અહીંયા આપણને અલગ અલગ એનસીઆરટી આપેલું છે, એનસીટી, એઆઈસીટી અને એનઆઈપીએ આપેલું છે। તો એ તમારો સાચો જવાબ છે ઓપ્શન બી આવશે, એઆઈસીટી। હવે તમને એના પૂરું નામ પણ ખબર ખાસ હોવી જોઈએ બધાનું, અને એના વિશે થોડીક માહિતી પણ આપણે ડિટેલમાં જોઈ લઈએ છીએ અહીંયા। તો અહીંયા સૌથી પહેલાં તો આપણે એનસીઆરટીની વાત કરીએ છીએ, સ્ટાર કરીને લખ્યું છે એટલે કે આપણે પૂરેપૂરી એની થોડીક માહિતી લઈ લઈશું। એનસીઆરટીનું સૌથી પહેલાં પૂરું નામ શું છે એ પણ આપણે યાદ હોવું જોઈએ। અમુક વાર પૂછાતા પણ હોય છે પ્રશ્ન કે એનું પૂરું નામ શું છે? તો એનસીઆરટીનું પૂરું નામ છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ। આ એનસીઆરટીનું પૂરું નામ છે। હવે ક્યારે સ્થાપના થઈ હતી? તો ભારત સરકાર દ્વારા 1961માં એ સ્થાપિત થઈ હતી। આ એક સ્વાયત્ત સંસ્થા છે। આની વાત કરીએ તો શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને સલાહ અને સહાય પૂરી પાડે છે। કોણ? એનસીઆરટી, બરાબર। ત્યાર પછી એની આગળ ચર્ચા કરીએ તો કે પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ અને શૈક્ષણિક સામગ્રી તૈયાર કરે છે। કોણ? એનસીઆરટી। શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન કરે છે। કોણ? તો એનસીઆરટી, બરાબર। આમાંથી પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર। હવે આગળ
વાત કરીએ એઆઈસીટીઈનું પૂરું નામ શું છે? ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. હવે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન છે એ શું કાર્ય કરે છે? તો એનું પણ જાણકારી આપણે હોવી જોઈએ. તો 1945ની અંદર આ સ્થપાયેલ છે. તે તકનીકી શિક્ષણ માટે એક રાષ્ટ્રીય સ્તરની સલાહકાર સંસ્થા છે. તેમાં દેશમાં તકનીકી શિક્ષણના આયોજન, ધોરણો અને વિકાસનું શું કરે છે? સંકલન કરતું હોય છે. આ તકનીકી કોલેજોને માન્યતા અને મંજૂરી પણ તે આપે છે. શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે નિયમો અને માર્ગદર્શિકા પણ તે તૈયાર કરે છે. કોની વાત કરી રહ્યા છે? એઆઈસીટીઈની વાત કરી રહ્યા છે. હવે એનસીટીઈનું પૂરું નામ શું છે? તો નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. બરાબર. તો એનું કાર્ય શું છે? તો 1995માં આ એક કાયદાકીય સંસ્થા તરીકે આ અસ્તિત્વમાં આવી હતી. આ સમગ્ર દેશમાં શિક્ષણ પ્રણાલીના સુવ્યવસ્થિત અને સંકલિત વિકાસ માટે તે કાર્ય કરે છે. એની આગળ ચર્ચા કરીએ તો એ શિક્ષણ સંસ્થાઓ માટે ધોરણો અને નિયમોનું શું કરે છે? નિયમન કરે છે. માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ છે એ સંસ્થાઓના પ્રદર્શનનું તે એક પ્રકારે મૂલ્યાંકન પણ કરતું જોવા મળે છે. ત્યાર પછી એનઆઈઈપીએ, તો એનું પૂરું નામ શું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન. તો આ પૂરું નામ પણ યાદ રાખવું જરૂરી છે. આ પણ તમને પૂછાઈ શકે છે. હવે એનું કાર્ય શું છે? આ શા માટે શું કાર્ય કરતું હોય? તો 1962ની અંદર યુનેસ્કો દ્વારા સ્થાપિત અને 1979ની અંદર વર્તમાન સ્વરૂપમાં નામ આપવામાં આવ્યું છે. શિક્ષણના જે આયોજન અને સંચાલનના ક્ષેત્રમાં સંશોધન અને તાલીમનું પણ આ કાર્ય કરે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે ભારત અને અન્ય શિક્ષણ એ દક્ષિણ એશિયાઈ દેશોમાં ક્ષમતા નિર્માણનું કાર્ય કરે છે. શૈક્ષણિક નીતિઓ અને વ્યૂહરચનાઓ ઘડવામાં પણ આ સરકારને મદદ કરતી હોય છે. ત્યાર પછી હવે આ ડિટેલમાં ચર્ચા કરી લીધા બાદ હવે આવે છે નેક્સ્ટ પ્રશ્ન કે નેક મૂલ્યાંકન ચક્રની અવધિ કેટલી હોય છે? તમે જોતા હશો કે કોલેજોની અંદર શું આવે છે? નેક આવે છે. શું કરે છે? એક પ્રકારની ચેકિંગ માટે આવે છે કે કોલેજ બરાબર ચાલે છે કે નહીં, એમાં સુવિધા જે બરાબર છે કે નહીં. તો એની નેકની મૂલ્યાંકન ચક્રની અવધિ કેટલા વર્ષ હોય છે? તો અહીંયા તમારો સાચો જવાબ છે 5 વર્ષ એની અવધિ જોવા મળે છે. બરાબર. તો હવે નેકનું તમારે પૂરું નામ યાદ હોવું જોઈએ. નેકનું પૂરું નામ પણ પૂછાઈ શકે છે. તો નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ, એટલે ગુજરાતીમાં કહીએ તો રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ તરીકે ઓળખવામાં આવે છે. તો આ નેક છે એ શું કાર્ય કરે છે? બરાબર. કોઈનો પ્રશ્ન થાય કે નેક શું કાર્ય કરે છે? તો આ નેક છે એ ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જેવી કે કોલેજો અને યુનિવર્સિટીની ગુણવત્તાનું મૂલ્યાંકન અને પ્રમાણન કરે છે. એટલે એ જેટલી પણ યુનિવર્સિટી હોય, ધારો કે આપણે ગુજરાત યુનિવર્સિટી લઈ લઈએ, કોઈ પણ કોલેજની વાત કરી લઈએ, તો એમાં પણ આ નેક આવે છે. નેકના આધારે શું કરે છે? ગ્રેડ આપે છે. બરાબર. તો તમે હાલમાં જ જોયું હશે કે ગુજરાત યુનિવર્સિટીનું નેક A+નું ગ્રેડ તમને જોવા મળ્યો છે. તો એ નેક દ્વારા જે ચેકિંગ આવે, બરાબર, તો એ ગુણવત્તા અને મૂલ્યાંકન કરે છે નેક. બરાબર. તો એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ તો તે સંસ્થાઓને ચોક્કસ ગુણવત્તાના માપદંડો પર તપાસીને ગ્રેડ આપે છે. અને આ મૂલ્યાંકન એ શૈક્ષણિક પ્રક્રિયાઓ, અભ્યાસક્રમ, સંશોધન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શાસન અને વિદ્યાર્થી સેવાઓ જેવી વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો હવે આ જે નેક છે એ કયા કયા આધાર ઉપર જે કોલેજો છે અથવા યુનિવર્સિટી છે એને રેન્કિંગ આપે છે? તો અહીંયા વાત કરેલી છે કે અભ્યાસક્રમ, કે એનો અભ્યાસક્રમ કેવો છે, એમાં કેટલી રિસર્ચ થયેલી છે, એટલે કે સંશોધન કેટલા થયેલા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, બાંધકામ કેવું છે, શાસન કેવું છે, અને વિદ્યાર્થીઓને કઈ કઈ સેવાઓ કેવી સારી પૂરી પાડે છે, ખરાબ પૂરી પાડે છે, એ બધી જ અંદર પાસાઓને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. તેનો મુખ્ય હેતુની વાત કરીએ તો તેનો મુખ્ય હેતુ ઉચ્ચ શિક્ષણના સ્તરમાં સુધારો કરવાનો છે.
બરાબર. ધારો કે કોઈ એવો કોલેજ હોય કે જેને બરાબર ગુણવત્તા સાચવી નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર નથી, તો એને ઓછો ગ્રેડ આપે. એના લીધે જે પણ વિદ્યાર્થીઓ છે બરાબર કોઈ પણ યુનિવર્સિટીમાં જાય છે તો એના ગ્રેડ પ્રમાણે બરાબર એના ગ્રેડ પ્રમાણે જોઈ શકે કે કઈ કોલેજમાં સારું શિક્ષણ છે, એ ગ્રેડ ઉપર આધાર તમે ઓળખી શકો છો. બરાબર. હવે નેક્સ્ટ પ્રશ્ન છે કે ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે એ કયા દિવસે ઉજવવામાં આવે છે? અહીંયા તમને અલગ અલગ ઓપ્શન છે, અલગ અલગ ઓપ્શન આપેલા છે, પણ આપણે સાચો જવાબ ડાયરેક્ટ જોવાના છે. તો 11 નવેમ્બર છે એ નેશનલ એજ્યુકેશન ડે એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ દિવસના તરીકે ઓળખવામાં આવે છે અથવા ઉજવવામાં આવે છે. હવે સાથે સાથે એ પણ ધ્યાન હોવું જોઈએ કે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અને બીજો શિક્ષક દિન જે 5 સપ્ટેમ્બરના રોજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના માનમાં આ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 14 નવેમ્બરના રોજ બાળ દિવસ અથવા ચિલ્ડ્રન્સ ડે જે પ્રથમ આપણા વડાપ્રધાન હતા કોણ? જવાહરલાલ નહેરુ. એના જન્મદિવસના નિમિત્તે આ બાળ દિવસ 14 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તો આ થોડીક માહિતી તમને બેઝિક હોવી જોઈએ. બરાબર. ત્યાર પછી બીજો એક દિવસ પણ યાદ હોવો જોઈએ કે 2 ઓક્ટોબર જે આપણે ગાંધી જયંતિ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આ ઉજવીએ છીએ. તો આ બધું આપણે અમુક દિવસો છે એ આપણે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, કેમ કે કોઈ પણ એક પ્રશ્ન આમાંથી તમને આવનારી GSETની એક્ઝામ છે એ પૂછાઈ શકે છે. ત્યાર પછી 9મો પ્રશ્ન આપણે નેક્સ્ટ જોઈએ છે કે NEP 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત જે 2020ની અંદર લાગુ થઈ હતી, તો એના સંદર્ભે આપણે ABCનું પૂરું નામ શું છે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે એકેડમિક બેંક ઓફ ક્રેડિટ્સ. હવે ABCનું કાર્ય શું છે? સિમ્પલ શબ્દોમાં આપણે કહીએ ABCનું કાર્ય એનાથી શું ફાયદો થાય? તો હવે તમને ખબર જ છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત હવે જે પણ ગ્રેજ્યુએશન છે એ ગ્રેજ્યુએશન હવે 4 વર્ષનું થઈ ગયું છે. તો હવે દરેક વિદ્યાર્થી આ ABCID તમે હવે આગળ બોર્ડ પછી 12મા ધોરણ પછી અથવા કોઈ પણ જગ્યાએ જાઓ છો તો હવે એ તમારે ક્રેડિટ્સ અંદર તમારે આવે છે. ધારો કે તમારે 22 ક્રેડિટ છે. બરાબર. તો ટોટલ કેટલી 22 ક્રેડિટ હોય તો એ ક્રેડિટ પ્રમાણે તમારે મિનિમમ અમુક ક્રેડિટ્સ આપેલી હોય કે 22 ક્રેડિટ હોય તો એમાંથી 14 ક્રેડિટ તો દરેક વિદ્યાર્થીઓને હોવી જ જોઈએ. તો જ એ કોઈ બીજી યુનિવર્સિટી કોઈ પણ બીજી જગ્યાએ જાઓ છો એડમિશન માટે તો એ ક્રેડિટ પ્રમાણે તમને એડમિશન ફાળવવામાં આવે છે. બરાબર. તો અહીંયા ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે એકેડમિક બેંક ઓફ ક્રેડિટ. હવે એને લગતા કેટલાક પ્રશ્નો પણ અહીંયા આપણે લખેલા છે કે NEP 2020નો હેતુ 2035 સુધીમાં 50% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પ્રાપ્ત કરવાનો છે. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું, જે સ્ટાર કરીને તમને વધારાના જે પ્રશ્નોના જવાબ આપેલા છે એ પણ તમારા મગજમાં હોવો જોઈએ, કેમ કે આમાંથી પણ પ્રશ્ન ખાસ પૂછાતો હોય છે. ત્યાર પછી આગળ જોઈએ કે NEP 2020 મુજબ શાળાનું જે આપણે કહીએ માળખું કયા પ્રકારનું છે? તો એમાં 5+3+3+4 આ પ્રકારેનું માળખું છે. આપણે એની પહેલાં કયા પ્રકારનું માળખું હતું? તો પહેલાં 10મું અને પછી 2 વર્ષ એ પ્રમાણે 10+2ની સિસ્ટમ આપણને જોવા મળતી હતી. બરાબર. ત્યારબાદ આપણે આગળ જઈએ તો આ જે નવી વ્યવસ્થા છે એ નવી વ્યવસ્થામાં આંગણવાડી અથવા તો બાલવાટિકાના જે 3 વર્ષ છે અને ધોરણ 1 અને 2નો અંદર સમાવેશ કરવામાં આવે છે. હવે આગળ વાત કરીએ તો ધોરણ 6થી જ વ્યાવસાયિક શિક્ષણ અને ઇન્ટર્નશીપની શરૂઆત કરવામાં આવે છે. વ્યાવસાયિક એટલે કે વોકેશનલ કોર્સીસ એ પ્રકારે વ્યાવસાયિક શિક્ષણ અને ઇન્ટર્નશીપની શરૂઆત કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો કે ધોરણ 5 સુધી શિક્ષણનું માધ્યમ છે એ માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે અથવા તો પ્રાદેશિક ભાષામાં આપવામાં આવશે, જે ધોરણ 8 અને તેનાથી આગળ પણ ચાલુ રાખી શકાય છે. કોઈ વિદ્યાર્થી છે કે મારે આગળ સુધી ચાલુ રાખવું છે તો એ પ્રમાણે પણ અહીંયા કરી શકાય છે. તો હવે અહીંયા NEP 2020 છે એ શેના ઉપર ભાર મૂકે છે? તો
તો કે ગોખણપટ્ટીને બદલે પ્રાયોગિક શિક્ષણ એટલે કે વિદ્યાર્થીઓ છે વિજ્ઞાનના લક્ષી પ્રયોગો કરે અને એમાં કોઈક નવી રિસર્ચ કરે એ મુજબ એની વિવેચનાત્મક વિચારસરણી પર ભાર મૂકવામાં અહીંયા આવે છે. તો એ પણ આપણને ખાસ યાદ હોવું જોઈએ. NEP 2020ની આગળ વાત કરીએ તો 2030 સુધીમાં શિક્ષક માટે 4 વર્ષનો બીએડનો સંકલિત કોર્સ છે એ અહીંયા લાગુ પાડવામાં આવશે. એટલે કે 2030 સુધીમાં અત્યારે તો કેવું હોય છે કે ધોરણ 10 પછી ધોરણ 12 છે, 12 પછી ગ્રેજ્યુએશન હોય, બરાબર. ગ્રેજ્યુએશન પછી બીએડ કરવામાં આવતું, પણ હવે પછી શું કરશે કે 4 વર્ષનું ઇન્ટિગ્રેટેડ કરી નાખશે. 4 વર્ષનું બીએડ સંકલિત બીએડ એટલે બંને સાથે સંકલિત એટલે બંને સાથે કરી નાખે. એટલે 4 વર્ષનું બીએડ કોર્સ જોવા મળશે. ત્યાર પછી શિક્ષણ ક્ષેત્રમાં જાહેર રોકાણ વધારીને જીડીપીનો જે રેશિયો છે એ કેટલા સુધી, તો 6% જે જીડીપી છે એ જીડીપી 6% વધી જવાની છે. એટલે 6% અહીંયા એની અંદર શિક્ષણ ક્ષેત્રમાં આ રોકાણ કરવાના છે, બરાબર. જીડીપીનો 6% જે હિસ્સો છે એ અહીંયા શિક્ષણ ક્ષેત્રમાં એ વાપરવાના છે અથવા રોકાણ કરવાના છે. હવે નેક્સ્ટ 10મો પ્રશ્ન જોઈએ આપણે કે NIRFના 2023ના સમગ્ર મૂલ્યાંકન મુજબ ભારતમાં જે કઈ સંસ્થા પ્રથમ ક્રમે છે, તો IIT મદ્રાસ. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવે. અને જો 24માં પણ કહેશે તો 24માં પણ આપણે IIT મદ્રાસ જ જોવા મળશે, બરાબર. હવે NIRFનું તમારે પૂરું નામ ખાસ ખબર હોવી જોઈએ, એ પણ આપણે જોઈ લઈએ સાથે સાથે. તો NIRF એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક. તો એની વાત કરીએ તો એ 2015માં શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂઆત કરવામાં આવી હતી, બરાબર. એટલે કે MHRDનું અત્યારે નામ શું થઈ જોઈએ, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. એટલે કે શિક્ષા મંત્રાલય અથવા શિક્ષણ મંત્રાલય એનું નામ અત્યારે થઈ ગયું છે. તેનો હેતુ શું છે, તો તેનો હેતુ દેશભરની જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એને વિવિધ માપદંડોને આધારે રેટિંગ આપવાનો છે, જેથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ કોલેજ અથવા યુનિવર્સિટી પસંદ કરવામાં મદદ કરે. આ શું કરે છે, NIRF એક પ્રકારની રેન્કિંગ ફાળવે છે. એટલે પણ જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ જોઈ લે કે કઈ કોલેજમાં રેટિંગ વધારે છે, એ રેટિંગ મુજબ એ શ્રેષ્ઠ કોલેજ પસંદ કરી શકે, બરાબર. તો NIRFનો એ ઉપયોગ છે. હવે નેક્સ્ટ પ્રશ્ન છે, એક ડાયાગ્રામ આપેલો છે. એ ડાયાગ્રામમાં ટેનિસના ચાહકો, ક્રિકેટ પ્લેયર્સ અને વિદ્યાર્થીઓના સંબંધનો સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો હવે અહીંયા જોઈએ છે ટેનિસના ચાહકો, ક્રિકેટ પ્લેયર્સ અને વિદ્યાર્થીઓના સંબંધો. તો હવે દરેક વિદ્યાર્થી ક્રિકેટ પ્લેયર પણ હોઈ શકે અને ટેનિસના ચાહકો પણ હોઈ શકે, બરાબર. તો અહીંયા તમારો જે સાચો જવાબ છે એ ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે, બરાબર. આ રીતે બંને એકસાથે સંકળાયેલા છે. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે કે એમ્પાયર એટલે કે નિર્ણયકર્તા જે રીતે મેચ એટલે કે ક્રિકેટ સાથે સંકળાયેલ છે, તે જ રીતે જજ છે એટલે કે ન્યાયાધીશ કઈ રીતે સંકળાયેલ છે, તો અહીંયા એ કાયદાકીય બાબત સાથે સંકળાયેલ છે, બરાબર. ઓપ્શન ડી તમારો સાચો જવાબ આવશે. તો આ જે પણ આપણે આન્સર કી તમને દેખાડી રહ્યા છે અથવા સમજાવી રહ્યા છે એ ઓફિશિયલ આન્સર કી, ફાઇનલ આન્સર કી છે 2023, એ મુજબ આ જવાબો તમને અહીંયા જોવા મળી રહ્યા છે. અને જો હજુ સુધી તમે વિડીયોને લાઇક ના કર્યો તો વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે 13મો પ્રશ્ન કે નીચે આપેલા પ્રશ્નમાં આપેલું વિધાન ધારણા નંબર 1 અને ધારણા નંબર 2 ને અનુરૂપ છે. વિધાનોની ખાતરી કરીને નક્કી કરો કે આપેલી ધારણા કઈ સૂચિત છે અથવા સાચી છે. તો અહીંયા વિધાન આપેલું છે કે જો તમે કોઈ જાહેરાત આપવા માંગતા હોય તો X એ અખબાર પત્રમાં આપજો. આ એ શું કહે છે, એ કોને કહે છે, બીને એવું કહેવામાં આવે છે, બરાબર. હવે ધારણા છે કે બી એ પોતાની પ્રોડક્ટ્સ એટલે કે ઉત્પાદનની પ્રસિદ્ધિ કરવા માંગતો હોય. બીજી ધારણા એવી છે કે અખબારપત્ર X એ વિશાળ સર્ક્યુલેશન એટલે કે
ફેલાવો ધરાવતું હોય તો અહીંયા આપણે કયા સાચો ઓપ્શન હોઈ શકે? તો અહીંયા જે સાચો ઓપ્શન છે કે બી, એટલે કે માત્ર ધારણા બી જ સૂચિત છે. બાકી કોઈ આગળ અહીંયા ડિટેલ આપેલી નથી કે બી પોતાની પ્રોડક્ટ્સ પ્રસિદ્ધ કરવા માંગતો હોય, એવું કંઈ અહીંયા વિધાનની અંદર કંઈ ખાસ જોવા મળતું નથી. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ છે કે હવે અહીંયા આપેલું છે કે પી ક્યુ આર એસ અને યુ એ કુટુંબના કેવા છે? સભ્યો છે. તો અહીંયા પી અને ક્યુ એ કેવા છે? સગા ભાઈ છે. તો પી અને ક્યુ આ રીતે લખી દે કે સગા ભાઈ છે. હવે આર એ પીની બહેન છે, તો અહીંયા આ રીતે લખી દઉં કે આર એ પીની શું છે? બહેન છે. આ શું છે? આ બહેન અને આ શું છે? ભાઈ. બરાબર. હવે એસ એ પીના પિતા છે, તો આના પિતા એસ એ કોના પિતા છે? પીના. બરાબર. હવે યુ એ એસના પિતા, એટલે કે આના પણ પિતા કોણ છે? એસ. તો હવે આગળ શું કીધું છે? તો આ પી અને એસ વચ્ચે શું સંબંધ? તો આ બંને શું છે? બંને વચ્ચે ઓપ્શન જોઈએ તો પી અને યુ વચ્ચે શું સંબંધ છે? તો અહીંયા તમારો સાચો જવાબ છે પૌત્ર અને દાદાનો. બરાબર. બંને શું છે? પૌત્ર અને દાદા છે. બરાબર. અહીંયા તમને આપેલું છે, અહીંયા આપણે લખેલું છે, તમે સ્ક્રીનશોટ પણ લખી શકો છો. બરાબર. આ રીતે તમે એ સોલ્વ કરી શકો છો પ્રશ્ન. તમને અહીંયા આપેલ હરોળમાં એ પછી કયો શબ્દ આવશે એ શોધવાનું કીધું છે. A70, E20Q અને I19L. બરાબર. તો હવે અહીંયા સોલ્યુશન આનું કઈ રીતે જ આવશે એ માટે આપણે સૌપ્રથમ અહીંયા એ તમને દેખાય છે, એ દેખાય છે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 4. તો હવે I છે તો એનો ડિફરન્સ પણ અહીંયા 4 છે. તો એ પ્રમાણે 4 જોવા જઈએ તો અહીંયા આપણે એમ આપણને જોવા મળશે. તો અહીંયા તમે દરેક વિકલ્પમાં જુઓ છો એમ બધી જગ્યાએ આવતો હોય છે. તો હવે આગળ જઈએ તો 7 છે, તો 7 પછી અહીંયા 12 આપેલા છે. તો અહીંયા સૌથી પહેલાં 7 થી 12 તરફ જઈએ તો 5નો વધારો થાય છે. પછી 12 થી 19 તરફ જઈએ તો 7નો વધારો થાય છે. તો હવે 5, 7 એટલે કે 2 વધારતું જવાનું. 5, 7 અને પછી 9. 9 વધારીએ તો અહીંયા 28 આવે છે. તો હવે આટલામાં તમે જુઓ એમ પછી 28, એમ પછી 28 એવો કયો વિકલ્પ છે? તો ઓપ્શન એ તમારો સાચો જવાબ આવે. હવે એવું થાય કે આપણે સાહેબ ઈ કેવી રીતે આવ્યો? તો એ માટે પણ જોઈ લઈએ. બરાબર. કે અહીંયા તમને લખેલું છે કે સૌથી પહેલાં અહીંયા તમે ડિફરન્સ જુઓ કે ટી થી ક્યુ છે. બરાબર. ક્યુ આપેલું છે લાસ્ટમાં. બરાબર. અહીંયા વચ્ચે ક્યુ છે, અહીંયા ટી છે. તો ક્યુથી ટીનો ડિફરન્સ કેટલો છે? 3. બરાબર. પછી અહીંયા એલ આપેલું છે, તો એલથી ક્યુ તરફ જતાં તમને કેટલાનો ડિફરન્સ છે? 5. તો અહીંયા ઈ છે, તો ઈથી કેટલો થાય? 7નો ડિફરન્સ થાય. બરાબર. તો આ પ્રમાણે ઈ તમારે સાચો જવાબ આવશે. અને આ જવાબ આપણને શું થયો? ઓપ્શન એ છે M28 એ પ્રમાણે તમારે જવાબ જોવા મળશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયો વેબ બ્રાઉઝર છે? તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે. માઇક્રોસોફ્ટ એજ, ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, ઓપેરા અને સફારી. તો આ બધા જ અહીંયા સાચા જવાબ આવશે. 1, 2, 3, 4, 5. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયા દ્રશ્ય શ્રાવ્ય અધિવેશન એટલે કે ઓડિયો વિઝ્યુઅલ કોન્ફરન્સિંગમાં વપરાય છે? તો અહીંયા તમને ઓપ્શન અલગ અલગ આપેલા છે કે ગૂગલ મીટ, માઇક્રોસોફ્ટ ટીમ, સિસ્કો વેબએક્સ, સ્કાયપે અને ઝૂમ મીટિંગ. તો અહીંયા તમારે ગૂગલ મીટ આવશે, માઇક્રોસોફ્ટ ટીમ આવશે, સિસ્કો વેબએક્સ આવશે અને ઝૂમ મીટિંગ અને સ્કાયપે પણ આવશે. બરાબર. તો અહીંયા ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેવાનો છે. જો તમે હજુ સુધી આપણો વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. 18મા પ્રશ્નની વાત કરીએ તો વેબસાઇટના પ્રથમ પાનાને આપણે શું કહીએ? તો વેબસાઇટના પ્રથમ પાનાને આપણે હોમ પેજ એટલે કે ગૃહ પાનું તરીકે ઓળખીશું. તો એનો સાચો જવાબ ઓપ્શન બી તમારે આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે હવે નીચેના 2 વિધાનો આપેલા છે
કે સ્વયં એ સ્ટડી વેવ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સનું ટૂંકું રૂપ છે. હા, આ વિધાન ખરેખર સાચું છે. પછી વિધાન 2 છે, સ્વયં પોર્ટલ પર ઉપલબ્ધ બધા જ મૂક ક્રેડિટ બેઝ મૂક આપેલા છે. તો એ ઉપરોક્ત સંબંધે નીચે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીંયા આપણે જોઈએ કે પહેલું વિકલ્પ છે, પહેલું વિધાન છે એ સાચું છે, પરંતુ વિધાન બીજું છે એ ખોટું છે. તો એ સાચો જવાબ ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. હવે સ્વયં વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. બરાબર, કે સ્વયં પોર્ટલ એ શું કરે છે તો કે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક મફત ઓનલાઈન શિક્ષણનું પ્લેટફોર્મ છે. તેનું પૂરું નામ સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ એનું પૂરું નામ છે. બરાબર, તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો તેનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણને દરેક સુધી પહોંચાડવા, સમાનતા અને ગુણવત્તાના 3 મુખ્ય સિદ્ધાંતોને પ્રાપ્ત કરવાનો છે. તો હવે તમને પ્રશ્ન પૂછી શકે કે સ્વયં છે એ કઈ 3 સિદ્ધાંતોને પ્રાપ્ત કરવાનો છે? તો દરેક સુધી શિક્ષણ પહોંચાડવાનું, સમાનતાના અર્થે, પછી એમાં ગુણવત્તા એટલે કે ક્વોલિટીવાળું શિક્ષણની વાત કરેલી છે. તો હવે આ દરેક કોર્સને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે અથવા કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો અહીંયા સૌથી પહેલાં તો વિડીયો લેક્ચર, પછી બીજા ભાગમાં જોવા જઈએ તો ડિઝાઇન કરેલી એક પ્રકારની વાંચન સામગ્રી એટલે કે PDF કહી શકીએ. ત્યાર પછી સ્વમૂલ્યાંકન માટે એક પ્રકારે ક્વિઝ આપેલી હોય અને શંકા નિવારણ માટે ઓનલાઈન ચર્ચા ફોરમ પણ આપેલું છે. તો આ 4 ભાગ છે, એ 4 ભાગમાં સ્વયંને વહેંચવામાં આવ્યા છે. બરાબર, ત્યાર પછી આગળ વાત કરીએ છીએ 20મો પ્રશ્ન. 20મા પ્રશ્નની વાત કરીએ તો નીચેના 2 વિધાનો આપેલા છે. એકને વિધાન એ અને બીજાને કારણ કહે છે. કે એક વિધાન આપેલું છે અને એના પરથી એક કારણ આપેલું છે. એના પરથી આપણે જોવાનું છે કે કયું સાચું છે કે કયું ખોટું છે. બરાબર, તો અહીંયા જોઈએ કે વિધાન એક આપેલું છે કે રાઉટરને ઇનપુટ અને આઉટપુટ કઈ ઉપકરણ કહી શકાય. હા, કહી શકાય. કારણ શું છે? કે રાઉટર એ એક જ સમયે માહિતી મોકલી શકે છે અને પ્રાપ્ત પણ કરી શકે છે. તો હા, બંને સાચા છે કે વિધાન અને કારણ બંને સાચા છે અને આ રે એનું યોગ્ય સ્પષ્ટીકરણ છે. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ઉચ્ચ શિક્ષણમાં શિક્ષણનો અભિગમ ટાળવો જોઈએ. બરાબર, ઉચ્ચ શિક્ષણ એટલે કે હાયર એજ્યુકેશનની વાત કરેલી છે. કયો અભિગમ ટાળવો જોઈએ? તો વર્ગમાં તબક્કાવાર દરેક વિષય વસ્તુને આવરી લે છે. તો આ જે અભિગમ છે એ આપણે ટાળવો જોઈએ. ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે શિક્ષણની ચર્ચા પદ્ધતિમાં કયા પ્રકારના પ્રશ્નોની ભૂમિકા મર્યાદિત હોય છે? તો એક હા ના પ્રકારના પ્રશ્નો, કે જ્યારે પણ પ્રશ્નોની ભૂમિકા ચર્ચા પદ્ધતિ ચાલી રહી હોય, બરાબર, ત્યારે હાના પ્રકારના પ્રશ્નો છે એ ખૂબ જ મર્યાદિત હોય છે. એવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 23મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો સમૂહ શિક્ષણનો છે? તો એ આ સાચો જવાબ તમારો એ આવશે, સૂચના આવશે, પછી વૈજ્ઞાનિક તપાસ, કેસ સ્ટડીઝ અને પછી મંથન કરવાનું હોય છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે નીચેના ચલોનો સમૂહ મોટે ભાગે શીખવાના પરિણામોને પ્રભાવિત કરે છે. કયું છે? તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે કે સમજ શક્તિ, અભ્યાસની આદત, સમજ અને પછી પ્રેરણા. બરાબર, તો એ પ્રમાણે ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વ્યવસાય તરીકે શિક્ષણની લાક્ષણિકતાઓને સુનિશ્ચિત કોણ કરતું નથી? તો ઓપ્શન સી છે કે સારી કમાણી અને કૌટુંબિક જીવન છે એ વ્યવસાય તરીકે શિક્ષણની લાક્ષણિકતાઓ સુનિશ્ચિત કરતું નથી. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે 26મો પ્રશ્ન. નીચેના પૈકી કયા ટકાઉ વિકાસના ધ્યેયો છે? તો અહીંયા 4 આપેલા છે કે સ્વચ્છ જળ અને આરોગ્ય વિદ્યા, વન નાબૂદી, પર્યાવરણીય કાર્યો, ગુણવત્તાયુક્ત શિક્ષણ, પરવડે તેવી સ્વચ્છ ઉર્જા. તો અહીંયા માત્ર ને માત્ર ટકાઉ વિકાસના ધ્યેયોની વાત કરીએ તો સૌથી પહેલાં એક આવશે એટલે કે સ્વચ્છ જળ અને આરોગ્ય વિદ્યા, પછી પર્યાવરણીય કાર્યો આવશે, પછી
ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પરવડે તેવી અને સ્વચ્છ ઉર્જા એટલે કે 1, 3, 4, 5. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ અહીંયા રહેવાનો છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે નીચે આપેલા વિકલ્પો મેળવીને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એટલે કે G20નું પ્રમુખ પદ વર્ષ છે અને અહીંયા રાષ્ટ્ર આપેલું છે. તો હવે સિમ્પલ 2022ની અંદરની વાત કરીએ તો અહીંયા ઇન્ડોનેશિયા આવશે. 2023ની વાત કરીએ તો એની અંદર ભારત આવશે. 2024ની વાત કરીએ તો એની અંદર બ્રાઝિલ આવશે અને 2025ની અંદર વાત કરીએ તો સાઉથ આફ્રિકા આવશે. તો એ પ્રમાણે તમે ઓપ્શનમાં જોવા જશો તો તમારો બી ઓપ્શન છે એ સાચો જવાબ આવશે. બરાબર, DBAC એ પ્રમાણે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે 28મો પ્રશ્ન. આગળ જતાં પહેલાં જો તમે હજુ સુધી આપણા વિડીયોને લાઇક ના કર્યા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી જરૂર શેર કરો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે તાજેતરમાં ફેબ્રુઆરી 2023માં કયા રાજ્યમાં લિથિયમ ખનિજનો જથ્થો મળી આવ્યો? તો જમ્મુ અને કાશ્મીર. ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે 29મો પ્રશ્ન કે નીચેના પૈકી કયા વાવાઝોડાએ છેલ્લા કેટલાક વર્ષમાં ભારતના જે પૂર્વ તટીય ઇલાકો છે, પૂર્વ તટ છે એને પ્રભાવિત કર્યો છે? તમને અલગ અલગ આપેલા છે વાવાઝોડું બિપોરજોય, ફાની, તાઉતે કે અમ્ફાન. બરાબર, આમાંથી કયા કયા છે? તો તમારો સાચો જવાબ છે 2 અને તમારો જે સાચો જવાબ છે 2 અને 4 એટલે કે ફાની અને અમ્ફાન. કેની વાત કરેલી છે? પૂર્વ તટીય પ્રભાવિત કર્યું છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન 30મો પ્રશ્ન છે કે નીચેના 2 વિધાનો આપેલા છે. એકને વિધાન એ અને બીજાને કારણ કીધું છે. તો વિધાન જોઈએ સૌપ્રથમ કે વિધાન એની વાત કરીએ તો ઓગસ્ટ 2023માં શહેર એક્સનો એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI કેટલો 257 છે અને જ્યારે શહેર વાયનો AQI કેટલો છે? 65 આપેલો છે. હવે કારણ કીધું છે કે શહેર એક્સ એ શહેર વાય કરતાં વધુ વાયુ પ્રદૂષિત છે. શહેર એક્સ એ વાય કરતાં વધુ વાયુ પ્રદૂષિત છે. તો હા, બંને યોગ્ય છે કે વિધાન ઉપરથી કારણ દર્શાવ્યું કે એર ક્વોલિટી ઇન્ડેક્સ પહેલાંનો કેટલો છે? AQI કેટલો આપેલો છે પહેલાંનો? કે 257 આપેલો છે અને બીજાનો કેટલો આપેલો છે? 65 આપેલો છે. તો આ શું છે? એક્સ છે અને આ વાય છે. તો સૌથી પ્રદૂષિત શહેર એક્સ શું છે? એ વાય કરતાં વધારે પ્રદૂષિત છે. બરાબર, તો અહીંયા બંને એ અને આર સાચા છે. આર એ એનું યોગ્ય સ્પષ્ટીકરણ છે. ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સંશોધનની વૈજ્ઞાનિક પદ્ધતિમાં પ્રક્રિયાનો સમાવેશ થાય છે. કઈ પદ્ધતિ? તો ઇન્ડક્ટિવ મેથડનો ઉપયોગ થાય છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે સ્નોબોલ નમૂના પદ્ધતિ. તો સ્નોબોલ નમૂના પદ્ધતિ છે એ અજ્ઞાત સમષ્ટિમાંથી નમૂનો ઓળખવા માટે એક પ્રકારની યોગ્ય રીત કહી શકાય. તો સાચો જવાબ ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઐતિહાસિક સંશોધન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તારણો મોટા પ્રમાણમાં વ્યક્તિલક્ષી છે. તો ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયો અલગ ચલ આપેલો છે? તો અહીંયા અલગ અલગ તમને ઓપ્શન આપેલા છે. એમાંથી તમારો જે સાચો જવાબ છે એ માણસોની સંખ્યા એ અહીંયાથી અલગ તારવી આવે છે. તો ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. તમે આ GSET 2023નું પેપર ડાઉનલોડ કરીને આ ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકો છો. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સ્વયંપ્રભા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તે ડાયરેક્ટ ટુ હોમ અંતર્ગત શૈક્ષણિક કાર્યક્રમો છે. હવે સ્વયંપ્રભા તો એક પ્રકારની કેવી છે? D2H ચેનલ છે. બરાબર, D2H એટલે કે ડાયરેક્ટ ટુ હોમ. બરાબર, એ પ્રકારે D2H ચેનલો તમને જોવા મળે છે. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ છે એનો જવાબ છે ડાયરેક્ટ ટુ હોમ અંતર્ગત શૈક્ષણિક કાર્યક્રમો છે. બરાબર.
ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. હવે અહીંયા તમને એક દાખલો આપેલો છે કે એની વાત ચર્ચા કરીએ કે રવિ છે એ દક્ષિણ તરફ 4 કિલોમીટર સીધી મુસાફરી કરે છે અને ડાબી તરફ વળી 6 કિલોમીટર સીધી મુસાફરી કરે છે. પછી શું કરે છે કે જમણી તરફ વળે છે અને 4 કિલોમીટર સીધી મુસાફરી કરે છે. તો તે શરૂઆતની સ્થિતિથી કેટલો દૂર હશે? તો અહીંયા સૌપ્રથમ જોઈએ કે સૌથી પહેલાં તો શું કરે છે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અહીંયા, બરાબર. પહેલાં શું કરે છે કે સીધી રેખામાં જાય છે. પછી શું કરે છે કે આવી રીતે સીધી રેખામાં જઈને દક્ષિણ તરફ જાય છે. દક્ષિણ તરફ જઈને શું કરે છે, એની ડાબી બાજુ વળી જાય છે 6 કિલોમીટર પાછળ. પછી 6 કિલોમીટર જઈને પાછો એ શું કરે છે, પાછો દક્ષિણ બાજુ જતો રહે છે 4 કિલોમીટર. તો હવે અહીંયા ધારો કે અહીંયા જોઈએ છે આપણે એક મિનિટ જો. હવે અહીંયા આપણે જોઈએ છે કે આટલું 6 કિલોમીટર હોય તો આ અંતર પણ 6 કિલોમીટર રહેવાનું, બરાબર. અને અહીંયા આ જે નીચેલું 4 કિલોમીટર છે તો અહીંયા 4 કિલોમીટર છે તો આ પણ 4 કિલોમીટર. તો ટોટલ કેટલું થશે? 8 કિલોમીટર થશે, બરાબર. હવે અહીંયાથી જે આટલા સુધીનું અંતર છે એ કેટલું રહેવાનું છે? 6 કિલોમીટર અહીંયા આપણને જોવા મળે છે, બરાબર. તો હવે આ આપણને આ પ્રમાણે અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટને એ પ્રમાણે દર્શાવેલું છે. તો હવે આની ગણતરી કઈ રીતે થશે? તો સૌથી પહેલાં ડિસ્ટન્સ ફ્રોમ હિઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ, એટલે કે ડિસ્ટન્સ કેટલું છે. સૌથી પહેલાં તો આપણે અંતર કાઢ્યું કે કેટલું હતું, ટોટલ 4 4 હતું ને 8, એટલે અહીંયા અંડરરૂટની અંદર 8નો વર્ગ પ્લસ ટોટલ બંને બાજુ કેટલું હતું, અહીંયા પણ 6 હતું ને અહીંયા પણ 6 હતું, એટલે 6નો વર્ગ એટલે 6નો સ્ક્વેર. તો ટોટલ કરશો તો 100 અંદર આવશે, બરાબર. 100 કિલોમીટર્સ. તો વર્ગમૂળ કાઢી નાખશો 10 કિલોમીટર, એનો સાચો આન્સર અહીંયા તમને જોવા મળે છે, બરાબર. હવે નેક્સ્ટ 10 કિલોમીટર છે તો ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. હવે નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલી આકૃતિમાં 500 વિદ્યાર્થીઓમાંથી વિષયમાં વિશિષ્ટ યોગ્યતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની સંખ્યા દર્શાવે છે. હવે અહીંયા ડિસ્ટિંક્શનની વાત કરેલી છે, બરાબર. પાસ હોય કે ડિસ્ટિંક્શન હોય કયા પ્રમાણે આપેલી છે, તો અલગ અલગ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ફિઝિક્સ આપેલું છે એટલે કે ભૌતિક વિજ્ઞાન, મેથેમેટિક્સ એટલે ગણિત આપેલું છે અને કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન આપેલું છે. હવે એવું અહીંયા જોઈએ કે ભૌતિક વિજ્ઞાન છે અને ગણિત છે, તો બંનેમાં ડિસ્ટિંક્શન હોય એવા કેટલા અહીંયા આપેલા છે, તો ડિસ્ટિંક્શન અહીંયા જોઈએ 1 અને આ રીતે બંનેમાં જોઈએ તો અહીંયા 15 છે, બરાબર. એ 15 આવશે. ફિઝિક્સ અને ગણિતમાં હોય એટલે કે ફિઝિક્સ અને મેથ્સ એમાં કેટલા છે? 15, બરાબર. ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની વાત કરીએ તો એની અંદર કેટલા છે એ પણ જોઈ લઈએ. એની અંદર ફિઝિક્સ છે અને આ કેમિસ્ટ્રી છે, તો બંનેમાં કયા છે? 12 આવશે, બરાબર. તો અહીંયા 12 આપણે લખેલા છે. અને મેથ્સ અને કેમિસ્ટ્રી, તો અહીંયા મેથ્સ આપેલું છે, આ મેથ્સ, આ કેમિસ્ટ્રી છે અને આ મેથ્સ છે, તો એની અંદર કેટલું આવશે? 13, બરાબર. તો અહીંયા લખેલા છે. હવે ટોટલ એની ગણતરી કરીએ તો આપણે 40 જોવા મળશે. હવે પર્સન્ટેજ આપણે ગોતવાના છે, તો 40 ભાગ્યા ટોટલ કેટલા છે વિદ્યાર્થીઓ? 500. તો એના પર્સન્ટેજ કરીને 100 વડે ગુણીએ તો અહીંયા આ બંને 0 0 ઉડી જશે અને 8 5 40 એટલે 8% તમારો સાચો જવાબ આવશે. ઓપ્શન બી તમારો સાચો જવાબ છે, બરાબર. સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો આનો, બરાબર. અને વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ કરીને બતાવજો કે આ તમને વિડીયો કેવો લાગ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એક મોટર છે 25 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે 25 કિલોમીટર મુસાફરી કરે છે, એટલે એટલું અંતર કાપ્યું. ત્યારબાદ બાકીના જે 25 કિલોમીટર છે 50 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે અંતર કાપે છે અને બાકીના જે લાસ્ટ છે અંતિમ 25 કિલોમીટર એ 75 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે મુસાફરી કરે છે. તો હવે આપણે સરેરાશ ઝડપ, મોટરની જે સરેરાશ ઝડપ આપણે ગોતવાની છે. તો સૌથી પહેલું સ્ટેપ શું છે, તો પહેલા સ્ટેપની અંદર તમે શું કરો, પહેલા સ્ટેપની અંદર ડિસ્ટન્સ અને સ્પીડ, બરાબર. ડિસ્ટન્સ પહેલું કેટલું હતું? 25, બીજાનું પણ 25 અને ત્રીજાનું પણ 25, પણ સ્પીડ કેટલી હતી?
પહેલાંની 25 કિલોમીટર પ્રતિ અવર, બીજાની 50 અને ત્રીજાની 75. તો ટાઈમ બરાબર ડિસ્ટન્સ ભાગ્યા સ્પીડ. તો આ સૂત્ર ઉપરથી આપણે જોવાનું છે. તો અહીંયા 25 ઉડી જશે એટલે 1 અવર અહીંયા થશે. પહેલા સ્ટેપમાં 1 અવર થશે, બરાબર. બીજા સ્ટેપમાં જોઈએ તો બીજા સ્ટેપમાં આપણે આને ઉડાડી દઈએ તો 1/2 એટલે કેટલું થશે? અડધો કલાક થશે, બરાબર. પહેલામાં 1 કલાક, બીજામાં અડધો કલાક. ત્રીજા સ્ટેપમાં આપણે જોઈશું 25/3 એટલે કે 1/3 એટલે આપણે 1/3 કરીએ તો 0.33 અવર્સ અહીંયા જોવા મળશે, બરાબર. હવે ત્રણેયને શું કરીએ? સરવાળો કરી દઈએ તો 1.83 એ 833 અવર્સ અહીંયા ટોટલ એનો સમય જોવા મળશે, ટોટલ ટાઈમ. તો હવે સૂત્ર જોઈએ કે એવરેજ સ્પીડ આપણે શોધવાની છે, સરેરાશ શોધવાની છે. તો ટોટલ ડિસ્ટન્સ ભાગ્યા ટોટલ કેટલો સમય થયો? તો ટોટલ કેટલું ડિસ્ટન્સ છે કે પહેલાં 25, પછી 25 અને પછી 25 એટલે ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 75 કિલોમીટર. અને ટોટલ ટાઈમ આપણે કેટલો શોધ્યો? 1.833. તો અહીંયા જવાબ કેટલો છે? 40.91 એટલે એપ્રોક્સિમેટલી 41% અને 41 કિલોમીટર પ્રતિ અવર આપણે લખી શકીએ, જે આપણો સાચો જવાબ છે, બરાબર. ડાયરેક્ટ પણ ગણી શકો, પણ આપણે શું કર્યું છે? ગણતરી સાથે તમને સમજાવ્યું છે કે આ રીતે આપણે ગણી શકીએ. પણ તમારે ફટાફટ જેટલી પ્રેક્ટિસ તમારી વધારે હશે એટલો તમે ઝડપી દાખલો સોલ્વ કરી શકો છો. ત્યાર પછી 39મો પ્રશ્ન અહીં આપેલો છે કે વર્ષ 2022માં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના અમુક મોબાઈલનું ચાતુર્માસિક વેચાણ નીચે મુજબ આપેલું છે, બરાબર. ટોટલ અહીંયા 100 યુનિટનું વેચાણ દર્શાવેલું છે, Q1, Q2, Q3 અને Q4, બરાબર. ગ્રામ્યમાં અને શહેરીમાં તમે અહીંયા આંકડા એના જોઈ શકો છો. તો આપણે શું શોધવાનું છે કે Q3માં વેચાણની ટકાવારી કેટલી છે, બરાબર. Q3માં કેટલી વેચાણની ટકાવારી છે? તો સૌથી પહેલાં સોલ્યુશનની વાત કરીએ તો Q3ની સેલ્સ વાત કરીએ કે ગ્રામ્યમાં કેટલી છે અને અર્બન એટલે કે શહેરીમાં કેટલી છે. તો અહીંયા જોઈએ આપણે દાખલાની અંદર કે Q3ની વાત કરેલી છે, બરાબર. આ Q3 તો એમાં ગ્રામ્યમાં 40 છે, શહેરમાં પણ 40 અહીંયા આપેલું છે, બરાબર. તો અહીંયા લખીએ ટોટલ કેટલા થશે? 80 યુનિટ્સ આપણે થશે. હવે બીજા સ્ટેપમાં શું કરીશું કે કેલ્ક્યુલેટ ધ ટોટલ સેલ્સ ફોર યર્સ બાય એડિંગ ક્વાર્ટરલી સેલ્સ. એટલે કે હવે બંનેનો સરવાળો કરીશું. ટોટલ શું છે? બંનેનો સરવાળો આપણે કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો આનો સરવાળો ટોટલ કરવાનો તમારે, અને શહેરીનો પણ તમારે ટોટલ સરવાળો કરીને લખી રાખવાનો. હવે અહીંયા તમે જોશો કેટલું થશે કે ગામડાનું 130, શહેરીનું 210 એટલે ટોટલ કેટલું થશે? 340 અહીંયા આપણે લખી શકીએ. હવે એની ગણતરી કેટલી કરવાની છે? નાવ કેલ્ક્યુલેટ ધ પર્સન્ટેજ ઓફ સેલ્સ ડ્યુરિંગ Q3. હવે Q3 માટે આપણે ગણતરી કરવાની છે, બરાબર. એ શોધવાનું કીધું છે. તો હવે સેલ્સ ઇન Q3માં આપણે કેટલી છે? ગ્રામ્યમાં 40 છે અને શહેરમાં 40 છે એટલે 80 આવશે. અને ટોટલ સેલ્સ આપણે કેટલી ગોતી? 340. પર્સન્ટેજ ગોતવાના છે તો 100 વડે ગુણી દઈએ, બરાબર. તો હવે આની ગણતરી તમે કરશો તો 23.52% એ તમારો સાચો જવાબ અહીંયા તમારે આવવાનો છે, બરાબર. તો ઓપ્શન કયો જવાબ આવશે? 23.52 એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે નીચે માહિતી આપેલી છે, બરાબર. અહીંયા તમને આ પ્રકારની માહિતી આપેલી છે, બરાબર. સૌપ્રથમ હવે સરેરાશ કરતાં ઓછા અવલોકનોની ટકાવારી કેટલી છે? સરેરાશ કરતાં ઓછા એટલે હવે સૌપ્રથમ એ ગોતવું પડશે પહેલાં, બરાબર. તો સૌથી પહેલાં આપણે આવો દાખલો આપેલો હોય તો કઈ રીતે ગણતરી કરવી? તો સૌથી પહેલાં બધા અવલોકનોનો સરવાળો કરવાનો, બરાબર. ફર્સ્ટ રો માટે ગણતરી કરશો તો 111 આવશે, સેકન્ડ રો માટે 107, થર્ડ રો માટે 153, ફોર્થ રોની ગણતરી કરશો 152. હવે મીન કાઢીએ એનો તો સમ ઓફ ઓબ્ઝર્વેશન કેટલા છે? 523 થાય છે. અને નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા છે? 20 એટલે કે 26.15. તો હવે આપણે શું કરીશું કે 26.15થી નીચેના જેટલા પણ અવલોકનો છે એ આપણે જોવાના છે. તો
તો અહીંયા આપણે માહિતી આપેલી છે, માહિતી ઉપરથી જ જોઈ લઈએ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 બરાબર. ટોટલ કેટલા થાય છે? 26.15થી નીચે 26.15થી નીચેના અવલોકનો કેટલા છે? 13 છે બરાબર. અને પર્સન્ટેજ ગોતવું છે તો 13 ભાગ્યા ટોટલ કેટલા છે અવલોકનો બરાબર 20 છે બરાબર. એ 20 13 ભાગ્યા 20 મલ્ટીપ્લાય 100 કરશો તો 65% તમારો સાચો જવાબ આવશે બરાબર. 65% છે તો અહીંયા તમારે કયો ઓપ્શન છે 65%? તો અહીંયા હવે તમે ઓફિશિયલ આન્સર કી જોશો તો ઓફિશિયલ આન્સર કીની અંદર ઝેડ લખેલું આવશે બરાબર. ઝેડ એટલે કે દરેક વિદ્યાર્થીને એ માર્ક્સ મળી ગયો હશે બરાબર. એટલે અહીંયા આ જે પણ દાખલો આપેલો છે બરાબર 40મા નંબરનો દાખલો આપેલો છે, પેપર સેટ એની અંદર 40મા નંબરનો દાખલો છે. ઓફિશિયલ આન્સર કી પ્રમાણે આની અંદર 1 માર્ક્સ તમારે ગણાઈ જાય છે. અને આનો સાચો જવાબ છે એ કેટલો આવે છે? 65% આનો સાચો જવાબ આવે છે, જે અહીંયા તમને એકેય વિકલ્પમાં તમને જોવા મળતો નથી બરાબર. તો હવે આગળ પ્રશ્ન જોઈએ છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે ઓઝોનનું સ્તર ક્યાં નીચું હોય છે? તો આપણને ખબર છે કે વિષુવવૃત્ત છે એના ઉપર ઓઝોનનું સ્તર નીચું જોવા મળે છે. ઓઝોન એટલે શું? ઓઝોન એ પ્રકારનું ઓક્સિજનનું કેવું છે? ત્રિપરિમાણીય સ્વરૂપ છે. ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ઓઝોન એ આણ્વિક પ્રાણવાયુ છે જે કેવું હોય છે? તો ખૂબ જ સક્રિય હોય છે. સાચો જવાબ તમારે ડી રહેશે. ઓઝોન જીવાવરણને રક્ષણ આપે છે શેનાથી? તો યુવી રેડિયેશન એટલે કે પારજાંબલી તરંગો છે એનાથી રક્ષણ આપે છે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે ઓઝોન સ્તરને પાતળા થવાનું કારણ શું છે? તો ક્લોરોફ્લોરોકાર્બન CFCને આપણે શું કહીએ? ક્લોરોફ્લોરોકાર્બનનો વધારે પડતો ઉપયોગ થવાથી ઓઝોન સ્તર પાતળો થાય છે બરાબર. એનું કારણ છે. પછી નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે, એક દાખલો આપેલો છે. એ દાખલો જોઈએ કે એક મિશ્રણમાં ખાંડના પાણી અને રંગીન પાણીનો અહીંયા ગુણોત્તર આપેલું છે. એટલે ખાંડનું પાણી કેટલું? 4 અને રંગીન પાણી 3 એટલે ટોટલ કેટલું થાય? 7 થાય તો બરાબર. હવે જો મિશ્રણમાં 10 લીટર રંગીન પાણી ઉમેરીએ તો 4:5નો ગુણોત્તર થાય છે. તો આપેલા મિશ્રણમાં ખાંડના પાણીનું પ્રમાણ કેટલું હોય છે બરાબર. તો હવે સૌથી પહેલાં લખી દઈએ કે ખાંડના પાણીને આપણે 4x કહીએ, રંગીન પાણી છે અને આપણે 3x કહીએ. તો હવે કેટલાનો વધારો થાય છે? 10 અંદર એડ કરે છે રંગીન પાણી અને કેટલું છે એનું પ્રમાણ? 4:5 એટલે કે 4/5 લખીએ. તો હવે આવું જ્યારે સમીકરણ હોય ત્યારે શું કરીએ? 4x અને 5ને આવી રીતે ગુણી દઈએ બરાબર. તો હવે આ ક્યાં જશે? પેલી બાજુ ગુણાકારની અંદર સામેની બાજુ આ રીતે બરાબર. તો હવે 4x મલ્ટીપ્લાય 5 4 મલ્ટીપ્લાય કૌંસમાં 3x + 10 તો આની સાથે ગુણાકાર કરશો તો 12x 4 × 12 અને 4 × 10 = 40 બરાબર. અહીંયા 4 × 5 = 20x થશે. હવે આ 12x છે અને પેલી બાજુ લઈ જઈએ પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. તો 20 - 12x કરીએ તો 8x આવશે અને અહીંયા 40 રહેશે બરાબર. તો હવે xને એમને એમ રાખીએ, 8ને ક્યાં લઈ જઈએ? નીચે લઈ જઈએ ભાગાકારમાં. તો 8 × 5 = 40 બરાબર. x બરાબર કેટલું આવશે? 5. તો હવે આપણે શોધવાનું શું છે? ખાંડનું પાણી. ખાંડનું પાણી આપણે જોયું કે 4x લીધેલું છે તો 4 × 5 = કેટલું થશે? 20. તો અહીંયા આપણો સાચો જવાબ છે 20 લીટર. તો અહીંયા કયો ઓપ્શન આપેલો છે 20 લીટરનો? ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો વિડીયોને જરૂર લાઇક કરી દેજો. હવે નેક્સ્ટ 47મો પ્રશ્ન છે કે 3 મિત્રો છે પી, ક્યુ અને આર. દરેક મિત્રોએ શું કર્યું છે? 10-10 હજારનું રોકાણ કર્યું છે અને એક ધંધો શરૂ કર્યો છે. હવે 5 મહિના પછી પી છે 3000 રૂપિયા, ક્યુ 2000 રૂપિયા ઉપાડે છે અને જ્યારે આર છે એ વધારે 3000નું રોકાણ કરે છે અને જો 1 વર્ષના અંતે
34,600 કુલ નફો થતો હોય તો હવે પી ક્યુ અને આરનો હિસ્સો કેટલો અહીંયા જોવા મળતો હશે એ જોવાનું છે. તો સૌથી પહેલાં તો અહીંયા આપણે જોઈએ કે પીનું રોકાણ ત્રણેય કેટલા 5 મહિના સુધી રોકાણ કર્યું છે, બરાબર, 10,000 હવે આપણને ખબર છે કે વર્ષમાં કેટલા ટોટલ હોય, 12 મહિના હોય, તો 5 વર્ષ પછી હવે બાકી કેટલા રહ્યા, 7 મહિના. હવે 7 મહિના માટે વાત કરીએ તો હવે માઇનસ કરી નાખીએ આપણે કે 10,000માંથી પીએ કેટલા નીકાળ્યા, 3,000, તો વધ્યા કેટલા, 7,000 વચ્ચે 7 મંથમાંથી. ક્યુએ કેટલા નીકાળ્યા, 2,000, તો ટોટલ કેટલા થશે, અહીંયા માઇનસ કરીશું તો 8,000 થશે 7 મહિના માટે. હવે આરે શું કર્યા, 10,000ની અંદર પાછા 3,000 એડ કર્યા છે, તો અહીંયા 13,000 થશે 7 મહિના માટે, બરાબર. તો આવી રીતે આ ગણતરી થઈ. હવે આપણે આગળ વાત કરીએ તો કેલ્ક્યુલેટ ધ ટાઈમ બેટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે કેપિટલ અને મલ્ટીપ્લાય ટાઈમ. એટલે કે હવે જોઈએ તો પી માટે વાત કરીએ તો 10,000 ગુણ્યા 5 કરીએ તો 50,000 થશે. પ્લસ હવે એને કેટલા વધ્યા આપણી એના જોડે પી માટે કેટલા વધ્યા, કેટલા મહિના માટે, તો 7,000 વધ્યા, બરાબર. 7,000 મલ્ટીપ્લાય 7, તો હવે 50,000 પ્લસ 49,000 કરીએ તો અહીંયા 99,000 અહીંયા આવશે. હવે એવી જ રીતે ક્યુ માટે આપણે ગોતીએ તો 10,000 5 મહિના માટે રોક્યા, બરાબર. પ્લસ હવે એના કેટલા અહીંયા માઇનસ કર્યા હતા તો એ કેટલા થતા હતા, તો 8,000 થતા હતા, કેટલા મહિના માટે, 7 મહિના માટે. તો ટોટલ ગણતરી કરશો 50,000 પ્લસ 56,000, તો 1,06,000 થતું હતું ક્યુ માટે, બરાબર. હવે એવી જ રીતે આર માટે ગણીશું તો અહીંયા 50,000 થશે, પણ અહીંયા એને કેટલા 10,000 હતા એને નીકાળ્યા નહોતા, પરંતુ 10,000ની અંદર શું કર્યા હતા, બાકીના 3,000નું ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. કેટલા માટે, 7 મહિના માટે. તો અહીંયા કેટલા થશે, 91,000 અને પ્લસ 50,000, તો 1,41,000 અહીંયા થતું હતું. હવે બંને માટે આપણે સરળતાથી ગણતરી કરીએ તો બંનેની ગણતરી જોઈએ, પી જેમ ક્યુ જેમ આરનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આનો 99,000, 1,06,000 અને 1,31,000. તો બધાને સરળતા ખાતર આપણે શું કરીએ, 1,000 વડે ડિવાઇડેડ કરી નાખશું. તો અહીંયા પી 99, ક્યુ 106 અને આર 141. તો એ મુજબ આપણે ગણતરી જોઈએ તો કેલ્ક્યુલેટ કરીએ, ટોટલ પાર્ટ્સ કેટલા થાય છે, તો 346 અહીંયા થશે. 99, 106 અને 141, 346 અહીંયા ટોટલ પાર્ટ્સ થશે, બરાબર. હવે કેલ્ક્યુલેટ ઇચ પાર્ટનર શેર ઓફ ટોટલ પ્રોફિટ. હવે જેટલા પણ છે ત્રણેય મિત્રો છે, ત્રણેય મિત્રોનું 34,600માંથી આપણે એને શું કરવાના છે, હવે દરેકને વહેંચવાના છે. કેટલા કેટલા એમના ભાગમાં આવે છે 34,600માંથી. તો પી જે શેર છે, પી નામનો જે મિત્ર છે, તો એ કેટલા છે ઉપર, 99 ભાગ્યા પાર્ટ્સ કેટલા છે 346 અને ટોટલ કેટલા છે 34,600. તો અહીંયા આપણે ગણતરી કરીશું તો 9,900 પીના ભાગમાં આવશે. પીના શેરના કેટલા થશે, 9,900. ક્યુના શેરની વાત કરીએ તો ઉપર 106 ભાગ્યા 346 અને આ તો સેમ રહેશે. તો હવે ગણતરી કરશો તો 10,600. ક્યુના ભાગમાં કેટલું થશે, 10,600. પછી આરનો જે શેર છે 141 ભાગ્યા 346 મલ્ટીપ્લાય 34,600 ટોટલ, તો એને આરના ભાગમાં 14,100, બરાબર. તો અહીંયા આન્સર છે એ કયા પ્રમાણે કે પીને 9,900, ક્યુને કેટલા 10,600 અને આરને 14,100 આવશે, બરાબર જવાબની અંદર. તો અહીંયા ઓપ્શન જોઈએ કે કયો છે જવાબ, બરાબર. તો અહીંયા ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. 9,900, 10,600 અને 14,100 એ ત્રણેયનો કેવો છે, ટોટલ હિસ્સો છે 34,600માંથી, બરાબર. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે કે 5 વહાણો જે કે એલ એમ અને એનને સોમવારથી શરૂ કરી શુક્રવાર સુધીમાં ક્રમાનુસાર 5 દિવસોમાં ખાલી કરવાનો છે. હવે અહીંયા તમને થોડાક વિધાનો જેવા આપેલા છે કે પહેલું જ કહીએ તો કે દરેક વહાણને ખાલી કરવામાં 1 દિવસ થાય છે. બીજામાં શું લખેલું છે, એમ અને એનને ખાલી કરવામાં 1 દિવસ પહેલાં કેને ખાલી કરવાનું છે. ત્રીજામાં કીધું છે એલને મંગળવારે ખાલી કરી શકાય નહીં. અને ચોથામાં કીધું છે એમ એ જે પછી ખાલી થનાર બીજું વહાણ છે.
તો આના ઉપરથી જો એમને એમ છે, આ એમ ચોથામાં એને શુક્રવારે ખાલી કરવામાં આવ્યું હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું થાય છે? તો અહીંયા ઓપ્શન એ તમારો સાચો જવાબ છે કે જે છે એ બુધવારે ખાલી કરવામાં આવ્યું હોય ત્યારે જ આ વિધાન સાચું પડી શકે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે જો પ્લસનો અર્થ મલ્ટીપ્લાય, માઇનસનો અર્થ પ્લસ, મલ્ટીપ્લાયનો અર્થ ભાગાકાર અને ભાગાકારનો અર્થ બાદબાકી હોય તો અહીંયા રકમ આપેલી છે 6 - 9 + 8 × 3 ભાગ્યા 20. તો આની જગ્યાએ શું કરવાની છે? નિશાની બદલી લેવાની છે. આ પ્રમાણે જે આપેલી છે પ્લસની જગ્યાએ મલ્ટીપ્લાય, માઇનસની જગ્યાએ પ્લસ અને મલ્ટીપ્લાયની જગ્યાએ ભાગાકાર. તો અહીંયા તમે નિશાની બદલીને જોશો તો તમારે સાચો જવાબ શું આવશે? 10 જવાબ એનો સાચો જવાબ આવશે. તમે હવે અહીંયા તમને આપેલું છે કે એક જ પાસાની 3 સ્થિતિ છે તો નીચે આપેલી એક્સની જગ્યાએ કયો અંક આવશે? બરાબર. તો હવે અહીંયા આપણે જોઈએ છે કે બંનેમાં સૌથી પહેલાં આ બંનેમાં કોમન શું છે? આ બંનેમાં કોમન જોઈએ તો અહીંયા 3, તો આ રીતે કઈ ઘડિયાળના કાંટાની દિશામાં આપણે જોવાનું છે. 3, 6, 1. બરાબર. અહીંયા જોઈએ તો અહીંયા આ રીતે થશે 3, 4 અને 5. બરાબર. એવી જ રીતે હવે અહીંયા એક્સની સમાન જોવાનું છે. બરાબર. તો હવે સૌથી પહેલાં આ બંનેને જોયું તો હવે એવી જ રીતે આ બંનેમાં કોમન જોઈએ તો અહીંયા શું છે? 4 કોમન છે. તો 4 કોમન છે તો એ પ્રમાણે જોઈએ અહીંયા કે 4, 5 અને પછી 3. તો એવી જ રીતે અહીંયા જોઈએ ઘડિયાળના કાંટાની દિશા 4 પછી વચ્ચે ખાલી. તો અહીંયા 5ની સામે અહીંયા શું છે? 5ની સામે શું છે? અહીંયા 5ની સામે 1 છે. તો અહીંયા તમારો સાચો જવાબ 1 આવશે. તો અહીંયા 1 મૂકીએ. બરાબર. અને પછી લાસ્ટમાં શું છે? 2. તો અહીંયા 2 આવશે. બરાબર. તો આ રીતે આપણે આનું સોલ્યુશન કરી શકીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને શું તમે આના કરતાં પણ વધારે વિડીયો જોવા માંગો છો તો પણ સબસ્ક્રાઈબ કરીને જરૂર જણાવી દેજો કમેન્ટની અંદર. તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.